નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર સુરેશ પટેલ। આમ તો સેવા કરવા માટે દ્રષ્ટિની જરૂર હોય છે, પણ જો દ્રષ્ટિની સેવા કરવાની વાત આવે તો તેનો શ્રેય બારેજામાં આવેલી અંધજન મંડળ સંચાલિત પોરેચા આંખની હોસ્પિટલને આપી શકાય, જે છેલ્લા 17 વર્ષથી સતત જરૂરિયાતમંદ વ્યક્તિઓને અંધત્વ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત છે, જ્યાં હજારો લોકોએ આંખોની રોશની મેળવી છે અને ગુજરાત હંમેશાથી સેવા માટે ખમીર બનતું રહ્યું છે। અનેક સામાજિક સંસ્થાઓ અને અનેક સામાજિક કાર્યકરોએ અનેક લોકોને નવું જીવન આપ્યું છે। સેવા પરમો ધર્મમાં આજે વાત કરવી છે આવા જ એક રોશનીના રખેવાળોની। માનવ સેવા એ જ પ્રભુ સેવા આ જે સૂત્ર છે તે સૂત્રને સાર્થક કરતી અનેક સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે। અમદાવાદના નજીક આવેલા બારેજામાં અંધજન મંડળ સંચાલિત પોરેચા આંખની અને જનરલ હોસ્પિટલ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોને આંખોમાં રોશની આપવાનું ખૂબ જ સેવાકીય કામ કરી રહી છે। ત્યારે સેવા પરમો ધર્મ કાર્યક્રમમાં આજે ખાસ મુલાકાત લઈશું આ હોસ્પિટલની। ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીની સેવા તો અનેક લોકો કરી રહ્યા છે, પણ આજની આ જે સેવા છે તે અંધારા જેવી દુનિયાને રંગીન બનાવનારી રોશનીની સેવા છે। જો કે સેવા કરતા માટે દ્રઢ સંકલ્પની સાથે સાથે આર્થિક મદદ પણ ખૂબ જ મહત્વની છે। ગુજરાત હંમેશાથી ખમીરવંતું રહ્યું છે। અનેક સામાજિક સંસ્થાઓ, અનેક સામાજિક કાર્યકર, ગુજરાતીઓએ અનેક લોકોને નવું જીવન આપ્યું છે। આજે વાત કરવી છે એક એવી સંસ્થાની જે ઉંમરને કારણે આંખોની રોશની ગુમાવતા વૃદ્ધોની આંખોની રોશની આપવાનું કામ છેલ્લા 17 વર્ષોથી કરી રહી છે। અમદાવાદથી 21 કિલોમીટર દૂર આવેલા બારેજામાં અંધજન મંડળ સંચાલિત પોરેચા આંખની અને જનરલ હોસ્પિટલ આવેલી છે। અંધજન મંડળનો મુખ્ય ઉદ્દેશ પહેલા લોકોને અંધત્વથી મુક્ત કરવાનો છે। આજના સમયમાં 80% અંધત્વની બીમારીથી પીડાતા લોકોનું મુખ્ય કારણ મોતિયાબિંદ છે। જાગૃતતાના અભાવે અનેક લોકોને ઢળતી ઉંમરે પોતાની આંખો ગુમાવવાનો વારો આવે છે। ગરીબ વર્ગના લોકોને મોતીબિંદનો હજારો રૂપિયાનો ખર્ચ પોષાતો નથી અને સારવારને અભાવે આંખોની રોશની ગુમાવી બેસે છે। અંધજન મંડળ દ્વારા આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બારેજામાં આંખની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે કોઈ પણ વ્યક્તિ પોતાની આંખોની રોશની ગુમાવે તે પહેલા તેને આંખોની સારવાર વિના મૂલ્યે મળી રહે। આ સંકલ્પ સાથે 19 જાન્યુઆરી 2003માં બારેજામાં પોચીચા આંખની અને જનરલ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી। આજે દર વર્ષે હજારો લોકોને આ સંસ્થામાં વિના મૂલ્યે આંખોની સારવાર અપાય છે। અંધજન મંડળ દ્વારા ગુજરાતમાં અલગ અલગ ગામડાઓમાં જઈને કેમ્પ કરવામાં આવે છે। ખાસ કરીને જે વૃદ્ધોને ઉંમરને કારણે આંખોની રોશની ઓછી થઈ હોય તેવા વૃદ્ધોને આંખની તપાસ કરીને જરૂર પડે તો હોસ્પિટલમાં સંસ્થા પોતાના ખર્ચે લાવીને નિદાન કરે છે। તો બહારના જિલ્લાઓમાંથી આવેલા દર્દીઓને અહીં રહેવાની, જમવાની અને સારવાર પણ વિના મૂલ્યે કરવામાં આવે છે। રોજના અહીં 200 કરતાં પણ વધુ દર્દીઓ જનરલ ઓપીડીમાં આંખોની નાની મોટી સારવાર કરાવવા માટે આવે છે, જ્યારે એક મહિનામાં 1000 કરતાં વધુ આંખોની સર્જરી આ હોસ્પિટલમાં કરવામાં આવે છે। અમારા આંખમાં જરા તકલીફ છે, ઝાંખું દેખાય છે, એટલા માટે હું અહીંયા તપાસ કરાવવા માટે આવ્યો છું અને અમારા સંબંધી એક છે તે અમારા ફ્લેટમાં બાજુમાં
એ લોકો અહીંયા આંખનું ઓપરેશન કરાવ્યું હતું મોતિયાનું, તો એમને સારું લાગ્યું છે અને એના માટે મને અહીંયા મોકલ્યો છે કે તમે ત્યાં જાઓ એટલે તમારે કામ સારું થશે. એટલા માટે હું અહીંયા આવ્યો છું અને અત્યારે હું તપાસ કરાવવા માટે અહીંયા ઊભો રહ્યો છું. અને પછી જ્યારે મને કંઈ પણ ટાઈમ આપશે એ ટાઈમે બીજી વાર હું આવીશ બતાવવા માટે અહીંયા. અને અહીંયા એવું જાણવા મળ્યું છે કે અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને ફ્રીમાં ઓપરેશન ને એવું બધું થાય છે અને રિઝનેબલ ચાર્જથી બધું કોઈ પણ કામ થાય છે. એટલા માટે હું અહીંયા આવ્યો છું. સુવિધાઓ કેવી છે? અને સુવિધાઓ સારી છે, વ્યવસ્થિત છે સુવિધાઓ. એટલા માટે હું અહીંયા તપાસ કરાવવા માટે આવ્યો. અંધજન મંડળ દ્વારા આંખોની નિદાન કરવા માંગતા વૃદ્ધોને બારેજાની પોરેચા આંખની હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને આંખોના નંબરની તપાસ કરી તેમજ મોતિયા સહિતની તપાસ કરીને નિદાન કરવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેવા કે નડિયાદ, આણંદ, વડોદરા, રાજકોટ, નળ સરોવર સહિતના ગામોમાં કેમ્પ યોજીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોઈ પણ દર્દી સીધા હોસ્પિટલમાં જાય તો પણ તેઓને યોગ્ય સારવાર આપવામાં આવે છે અને જરૂર જણાયે મોતિયાબિંદુનું ઓપરેશન પણ કરવામાં આવે છે. કોઈ પણ દર્દીને આંખોની એલર્જી, નંબર, પડદાની સારવાર સહિતની ચકાસણી નિષ્ણાંત તબીબો દ્વારા કરીને નિદાન કરાય છે. અને હું અહીંયા કોમ્પ્રિહેન્સિવ અમે જે પણ પેશન્ટ્સ અહીંયા આવે તો પહેલાં અમે એમનું પ્રાઇમરી ચેકઅપ અહીંયા કરીએ છીએ. પહેલાં રજિસ્ટ્રેશન થાય, પછી બાજુના રૂમમાંથી એમના ચશ્માનો નંબર, એમનું પ્રેશર આંખનું ચેક થઈને અહીંયા આપણે આ કેબિનમાં આવે પેશન્ટ. અહીંયા પેશન્ટ આવે એટલે અમે જોઈએ કે પેશન્ટને પહેલાં પ્રોબ્લેમ શું છે, પૂછીએ શું પ્રોબ્લેમ છે ને અમને શું લાગે છે શું કરવા જેવું છે. એલર્જી છે, મોતિયો છે, પડદાનો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ હોય, મોતિયો હોય તો અમે અહીંયાથી એમને તારીખ આપીએ. પડદાનો પ્રોબ્લેમ હોય તો આપણી પાસે પડદાના ડૉક્ટર છે તો આપણે પડદાના ડૉક્ટર માટે મોકલીએ. કીકીનો પ્રોબ્લેમ હોય તો કીકીના ડૉક્ટર પાસે. ઝામરનો પ્રોબ્લેમ છે, નાના છોકરાઓ બાળકોના ડૉક્ટરો આવે છે આંખના, એમનો પ્રોબ્લેમ હોય તો એમને પણ મોકલીએ છીએ. પોરેચા આંખની હોસ્પિટલમાં ન માત્ર વૃદ્ધોના આંખોની સારવાર થાય છે પરંતુ જન્મજાત આંખોની બીમારીથી પીડાતા બાળકોની પણ આંખોની સારવાર થાય છે. વહેલી સવારથી અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા નાના બાળકોના તપાસ અને નિદાન માટે અલગ પીડિયાટ્રિક ઓન લો વિઝન યુનિટ બનાવાયું છે. બાળકોમાં વધતા ચશ્માના નંબરો માટે હોસ્પિટલમાં અનેક અત્યાધુનિક ઉપકરણો અને તબીબો અહીં સેવા આપે છે. બાળકોમાં ત્રાંસી આંખની બીમારી હોય ત્યારે તેની કસરત અને સર્જરી પણ આ સંસ્થામાં કરવામાં આવે છે. સારવારમાં મારી ડોટરની સારવાર માટે આવ્યો છું. અમદાવાદથી આવે છે અને આ આંખની તકલીફ હતી. 3 મહિના પહેલાં બતાડી ગયા હતા. સેટિસ્ફેક્શન થયું એટલે 3 મહિના પછી એમણે પાછું આવવાનું કીધું હતું એટલે પાછું આવીને બતાવવા માટે આવ્યા છે અને અત્યારે બી સેટિસ્ફાઈડ એ લોકો ચેક કરી રહ્યા છે. એટલે લેટ્સ સી આગળ શું થાય છે જોઈએ. તકલીફમાં એમને શું હતું કે નંબર વધતા હતા. ટેકનોલોજીના આ યુગમાં નાના બાળકોમાં મોબાઈલના ઉપયોગનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે, જેને કારણે બાળકોને નાની ઉંમરે નંબરના ચશ્મા આવી જવા તેમજ આંખો ત્રાંસી થવી સહિતની તકલીફો વધી રહી છે. પોરેચા હોસ્પિટલમાં નાના બાળકોની તપાસ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બાળકોને ઘર જેવો માહોલ મળી રહે તે રીતે રમકડા દ્વારા તેઓના આંખોની સ્થિતિ તબીબો દ્વારા ચકાસવામાં આવે છે. અમદાવાદના નારોલમાં રહેતી 4 વર્ષની બાળકી પ્રિયાને નાનપણથી આંખો ત્રાંસી હોવાથી માતા પિતા સારવાર માટે અનેક હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલના ખર્ચ સાંભળીને નિરાશ થઈ ગયા, પણ આ હોસ્પિટલમાં આવીને તેઓ નિરાંત અનુભવી રહ્યા છે. મારી બેબી 4 વર્ષની છે અને આંખે થોડી તકલીફ છે, ત્રાંસી આંખો થોડી અને થોડા નંબર છે. બહુ દવા કરાવી પણ કાંઈ આરામ પડતો નહીં એટલે અમે નાઈનું એડ્રેસ આપ્યું છે કે આ જગ્યાએ જાઓ એમને સારું થઈ જાય. એટલે અમે એને લઈને આવ્યા. આજે 5 દાડા જ થયા અમારા આવવાને, પણ એને લઈને આવ્યા છે કે આ સારું થઈ જાય. કઈ જગ્યાએથી આવો છો? અમે નારોલથી આવ્યા હા. અને કેટલા સમયથી તકલીફ હતી? એને 4 વર્ષથી જ છે. અને અહીંયા શું સારવાર મળી રહી છે અત્યારે? તો એને અત્યારે તપાસ કરે છે અને નંબર તપાસ કરે અને દૂરથી બધું બતાવે છે કેટલું દેખાય, પણ એ મોટી મોટી વસ્તુ દેખી શકે, ટીવીમાં નાની વસ્તુ નહીં દેખી શકતી. અને અહીંયા સારવાર તમને કેવી લાગે છે? સારી લાગી એટલે આવ્યા અમે. આજકાલ યુવાનોને જંક ફૂડનું જાણે કે વ્યસન છે.
અને તેની સીધી અસર બાળકો પર જોવા મળી રહી છે. જેમ કે જન્મજાત ત્રાંસી આંખો અથવા તો આંખોના નંબરથી બાળકો પીડાય છે. આવા બાળકોને જાપાનની લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. તો નાના બાળકોના ચશ્માના નંબર હોય, ઘણા બધા છોકરાઓને હોય, એ લગભગ 30 થી 40% છોકરાઓના ચશ્માનો નંબર હોય છે. નાના છોકરાઓનો ચશ્માના નંબર નીકાળવા માટે સ્પેશિયલ ઓપ્ટોમેટ્રિસ્ટ હોવું જોઈએ, સ્પેશિયલ ઓપ્થેલ્મોલોજિસ્ટ હોવું જોઈએ. એ સારવાર અમારે અહીંયા મળતી હોય છે. અમે લોકો નાનાથી નાના બાળકના ચશ્માનો નંબર અને ચશ્માના નંબર રિલેટેડ વિકાર હોય એનું સારવાર કરતા હોય. ચશ્માના નંબર હોય તો પછી બાળકોના બીજી તકલીફે પણ આવી શકે. એ લોકોનું લેઝી આઈ, સુસ્ત આંખ કહીએ, એ થઈ જતી હોય. એ સુસ્ત આંખની સારવાર પણ અમારે यहाँ છે. અમારે પાસે સ્પેશિયલ મશીનો છે. यहाँ સ્પેશિયલી જાપાનની ગ્રાન્ટેડ મશીનો પણ છે. ઓક્લુટેપ કરીને બીજી બધી મશીનો પણ છે. એ મશીનો પર અમે લોકો નાના છોકરાઓને એક્સરસાઇઝ કરાવતા હોય છે. વૃદ્ધો અને નાના બાળકો બંનેના મોતિયાની સારવાર અલગ રીતે થતી હોય છે. મોટા ભાગના માતા પિતાને બાળકોને મોતિયાની તકલીફ હોય તેવી જાણ હોતી જ નથી, જેને લઈને લાંબા સમય બાળકોની આંખોની રોશની ઝાંખી થઈ જાય છે. આવા બાળકોની સારવારની સાથે ઘરે તેમને કેવી રીતે કસરત કરાવી શકાય તેની સમજ માટે પણ પુરેચા હોસ્પિટલના તબીબો સમજ આપે છે. બાળકોમાં જન્મજાત મોતિયા હોઈ શકે. આ મોતિયા હોય તો મોટા માણસ કરતાં એનું ઓપરેશન, જે ટેકનિક ઓફ સર્જરી હોય અને સર્જરી પછીની જે સારવાર હોય અને સર્જરી પછી એ લોકોનો ચશ્માનું નંબર દર વારે ઘડીએ ચેન્જ થતું હોય એ ડિફરન્ટ હોય છે. તો મોટા માણસનું એકવાર મોતિયા કરીએ એ આપણે મહિનામાં પતી જતું હોય, પણ નાના બાળકનું એકવાર સર્જરી કરીએ તો આપણે વારે ઘડીએ એનું ચેકઅપ કરવું પડે, આંખનું પ્રેશરનું ચેકઅપ કરવું પડે, આંખનું નંબરનું ચેકઅપ કરવું પડે, અને સાથે એ આંખમાં લેઝી આઈ પણ હોય છે તો એ લેઝી આઈની સારવાર પણ કરવી પડે છે. તો એ મોટા માણસ કરતાં એ ડિફરન્ટ હોય છે. સેવાના આ ધામમાં ન માત્ર મોતિયાબિંદના ઓપરેશન પણ ગુજરાતમાં સૌથી વધુ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ, જેને સીધી ભાષામાં કહીએ તો કીકીનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરી આપવામાં આવે છે. સિવિલ જેવી મોટી હોસ્પિટલની સરખામણીમાં અહીં વધુ ઓપરેશનો થઈ રહ્યા છે. આંખોમાં ઇન્ફેક્શન અથવા તો અકસ્માતને કારણે આંખોની કીકી ફાટી જાય છે અને વ્યક્તિ રોશની ગુમાવી બેસે છે. આવા વ્યક્તિઓને અહીં કીકી બદલીને તેમની આંખોને નવી રોશની આપવામાં આવે છે. નેત્રદાન દ્વારા મળતી કીકીને -15 ડિગ્રી તાપમાનમાં રાખીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ સેવાનો લાભ લેનારાઓમાંથી એક છે પ્રફુલ્લભાઈ લુહાર. એટલે મારે પેલું લુહારી કામ કરું ને એટલે એની પેલી હેમરેની પથરી ઉડેલી, તો 2 મહિના મેં એમ તેમ ફર્યો, દવાખાના બદલ્યા, પણ કંઈ મને સારું ના લાગ્યું. તો પછી મને એક ભાઈએ એડ્રેસ આપ્યું કે બારેજા સારું છે, તો એ સારવાર સારી થાય છે, બધી વાતે સારું છે અને ફી ઓછી લે છે, એના કારણે કે બધું સારું છે. કેટલા દિવસથી અહીંયા સારવાર લઈ રહ્યા છો? શું સારવાર મળી? શું ઓપરેશન કર્યું? મારે કીકીનું ઓપરેશન કર્યું. અત્યારે 25 દિવસથી સારવાર લઈ રહ્યા છે. અત્યારે સારું છે, બહુ જ સારું. પ્રફુલ્લભાઈ પરિવારના મોભી છે, પણ તેમની આંખોમાં થયેલા ઇન્ફેક્શને પરિવારમાં ચિંતાનો માહોલ વધારી દીધો હતો. પરિવારનું ગુજરાન અશક્ય બન્યું હતું. પણ જ્યારથી તેમની આંખોની રોશની પરત મળી છે ત્યારથી આ પરિવારની ગાડી પાટા પર પરત ફરી છે. અને અહીંયા મારા હસબન્ડને કીકીનું પેલું આંખમાં લોખંડની પથરી પડવાથી ઓપરેશન કરાયું કીકીનું, તેના લીધે અહીંયા સારું છે. બારેજામાં ઓપરેશન કર્યું હતું અને મેં 4-5 દવાખાનામાં ફર્યા તો અહીંયા અમને સારું ના લાગ્યું. અહીંયા અમને એડ્રેસ એક જણે આપ્યું તો અહીંયા અમે ઓપરેશન કરાયું કીકીનું, તો એનાથી સારું છે બહુ. એનો સ્ટાફ બહુ સારો છે અને સારવાર બી સારી છે. અત્યારે 100%માંથી તો 95% જેટલું તો સારું જ છે, એટલો ફરક પડ્યો છે. કીકીના ઓપરેશનની અદ્યતન સુવિધાઓ, જેનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો આવે છે, તેની સાથે અંધજન મંડળ દાનમાં મળેલી નેત્રની કીકીઓ ટ્રાન્સપ્લાન્ટ કરી આપે છે. मेरे यहाँ पर करीब अभी 300 के आसपास कॉर्निया ट्रांसप्लांट हो चुके हैं 2 साल में, और हमारे यहाँ पे जो पेशेंट है वो पूरे बारेजा साइड से आते हैं, वटवा साइड से आते हैं, अहमदाबाद से भी आते हैं,
और प्लस उसके अलावा यहाँ बारजे डाडी करके जगह है, वहाँ से आते हैं, और असलाली सब मतलब पेरीफेरीज जितने हैं सब जगह से पेशेंट आते हैं। सर ऑपरेशन फ्री ऑफ चार्जेस रहते हैं किस तरह से? नहीं, हमारे यहाँ पे फ्री ऑफ चार्जेस होता था जब हम जो कोरोना से पहले, तो हमारे यहाँ फ्री ऑफ चार्ज होता था, तब संस्था जो है वो मदद करती थी फ्री ऑफ चार्ज करने के लिए। लेकिन अभी हमारे यहाँ फ्री ऑफ चार्ज कुछ कुछ पेशेंट का होता है, कुछ कुछ का नहीं होता है, क्योंकि जिनको अर्जेंसी रहता है तो कॉर्निया हम लोगों को बाहर से मंगवाना पड़ता है, जैसे राजस्थान से, कि हमको केरला से, साउथ से, दिल्ली से। पहले हमको की यहीं से मिल जाता था, अहमदाबाद से, तो उस समय फ्री में होता था। लेकिन अभी कुछ पैसा पेशेंट देती है और मेजर पैसा संस्था मदद करती है। પોરેશા આંખની હોસ્પિટલમાં મોતિયાબિંદના ઓપરેશન ફેકો પદ્ધતિ તેમજ અન્ય ટેકનિકથી કરવામાં આવે છે। અહીં માત્ર 5 મિનિટમાં ઓપરેશન કરી આપવામાં આવે છે। અલગ અલગ જિલ્લાઓમાંથી અંધજન મંડળ પોતાના ખર્ચે બસમાં બેસાડીને દર્દીઓને અહીં સારવાર માટે લાવે છે। મસ્ત સારવાર સારી છે, બધી રીતે સારું છે, દવા ફ્રી, બધું ફ્રી। હા, એ બધું સમજાવવામાં આવે, માથું નહીં ધોવાનું, મહિનો સાચવવાનું, આ બધી રીતની સુવિધા આપી। દવા કઈ રીતે પીવાની, ટીપા કઈ રીતે નાખ, છ ટીપા નાખવાના, બધી રીતે સુવિધા આલી। મારી આંખોના માટે મેં પહેલું બી કરાવ્યું હતું તો મને સારું લાગ્યું, પછી આ બીજી બી આંખનું અહીંયા જ કરીને બધો સંસ્કાર મને એમને જ આપ્યો। और મારે કાલે ઓપરેશન કરાયો છે આંખનો, બરોબર, और અત્યારે મને કોઈ ફ્રીમાં કર્યો છે, કશું પૈસો વૈસો મારો લાગ્યો નથી, और વ્યવસ્થિત કર્યો છે મારો ઓપરેશન, ને અત્યારે હું અહીંયા બેઠો છું। મારે જે આંખની અંદર તકલીફ હતી મોતિયાની, મેમદાદ કેમ્પ મારફતે હું પોરેજા હોસ્પિટલની અંદર મને લાવવામાં આવ્યો છે, અને ત્યાં મારી સારી રીતે ઓપરેશન થયું છે, અને અત્યારે હાલની પોઝિશનો મને બહુ સરસ છે, અને હોસ્પિટલની અંદર અમને તો બહુ સારી વ્યવસ્થા લાગે છે અને બહુ સરસ લાગે છે। ના, મને આંખમાં મોતિયાને લીધે બહુ ઝાંખું દેખાતું હતું, અત્યારે ઓપરેશન કરાયું છે, એ અત્યારે થોડું ઠીક લાગે છે મને। પાટો ખોલશે પછી ખબર પડશે। એક મોતિયાબિંદના ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 10,000 જેટલો થાય છે, અને અહીં વિના મૂલ્યે ઓપરેશન કરીને સંસ્થા દરરોજ લોકોને નવી દ્રષ્ટિ આપે છે। તો એમનો મારા ઘરવાળાનું ઓપરેશન કર્યું, બહુ સરસ છે, અહીંયા દવાખાનું બહુ સારું છે, ફ્રીમાં કરીને આપ્યું અમને। અમારી સૌદા નહીં હતી તો પણ એ ના નહીં પડે, તરત જ કરી આપી અમને। કોઈની ગુમાવેલી દ્રષ્ટિ પાછી મળે અને તેની દુનિયા રંગીન બની જાય, તેનાથી વધારે મહત્વની સેવા બીજી કઈ હોઈ શકે? અહીં સવારથી 1 વાગ્યા સુધી મોટી સંખ્યામાં આવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે। ખાસ કરીને મેજોરિટી 70-80% અહીંયા આગળ મોતિયાના ઓપરેશન થતા હોય છે। આપણે જે ઉંમરને કારણે આવતો મોતિયો હોય એના ઓપરેશન આપણે અહીંયા આગળ કરતા હોઈએ છીએ। મોતિયામાં કયા કયા પ્રકારે ઓપરેશન? મોતિયામાં જનરલી આપણે ફેકો પદ્ધતિ જેને કહેવાય, કે જેમાં ઇન્જેક્શન નથી આવતું દર્દીને, કે ના તો કંઈ પટ્ટી લગાવવી પડે છે, અને રિકવરી બી ઘણી ફાસ્ટ આવે છે, એ ઓપરેશનો બી કરીએ છીએ આપણે। અને સાવ ગરીબ દર્દીઓને ટાંકા વગરના સાદા ઓપરેશન બી અહીંયા આગળ કરી આપવામાં આવે છે। આ હોસ્પિટલમાં આંખોના પડદાની પણ સારવાર કરવામાં આવે છે। આંખોના પડદાની ચકાસણી, પડદાની એન્જિયોગ્રાફી, સીટી સ્કેન અને તે બાદની સારવાર માટે અદ્યતન ઉપકરણો રાખવામાં આવ્યા છે। એટલે અહીંયા સ્ટાફ બી, ડૉક્ટર બી, બધો સ્ટાફ બી બેસ્ટ છે, અને એમના સપોર્ટથી મને જાણવા મળ્યું કે મારા આંખમાં નંબરનો પ્રોબ્લેમ છે, અને ગઈકાલે હું અમદાવાદ તપાસ માટે ગયો તો ત્યાં આગળ ટોટલી ફ્રીમાં ડૉક્ટર સાહેબે ચેક કર્યું, એમનો બી ખૂબ ખૂબ આભાર માનવા માગું છું। અને એના ડૉક્ટર સાહેબનો બી સપોર્ટ, સ્ટાફનો બી સ્વભાવ બેસ્ટ છે, એ આનંદની એક લાગણી છે, અને આ મોટી હોસ્પિટલ છે। પડદામાં મેઇન તો ડાયાબિટીસના કારણે પડદા પર અસર થતી હોય છે, ક્યારેક આંખના પડદા ખસી જતા હોય છે, એની તકલીફ સાથે પેશન્ટ આવતા હોય છે। ઉંમરના કારણે પડદા પર ઘસારા થતા હોય, એના કારણે પેશન્ટો આવતા હોય। એટલે બેઝિકલી ડાયાબિટીસના કારણે પડદા પર ઘણી અસર થતી હોય છે, અને પેશન્ટોને, દર્દીઓને એવી અવેરનેસ નથી હોતી કે ડાયાબિટીસના કારણે પડદા પર નુકસાન થઈ શકે। એટલે ઘણી વખત બહુ એડવાન્સ સ્ટેજમાં તકલીફ થઈ ગઈ હોય
પછી પેશન્ટ આવે. અંધજન મંડળ દ્વારા ન માત્ર આંખોની સારવાર કરવામાં આવે છે, પરંતુ સાથોસાથ આંખોના નિદાન માટેના અભ્યાસની કોલેજ પણ ચલાવવામાં આવે છે. અંધજન મંડળ દ્વારા શેઠ જમનાભાઈ ભગુભાઈ BPA સ્કૂલ ઓફ ઓપ્થોમેટ્રી ચલાવવામાં આવે છે, જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક વિદ્યાર્થીઓ આંખોના નિદાનના અભ્યાસ માટે આવે છે. આ કોર્સ 4 વર્ષનો છે. 3 વર્ષ ભણવાનું હોય અને 1 વર્ષની ઇન્ટર્નશિપ આવે છે. આ કોર્સ એના માટે જ કરવામાં આવે છે કે આંખની બધી સારવારો થાય અને જે બી પેશન્ટોને આપણે બધી સારવાર કરવાની હોય સર્જરી સિવાય તે બધી સારવાર ઓપ્ટોમેટ્રિસ્ટ કરે છે. સ્ટાર્ટિંગથી બધું નજર તપાસવાથી લઈને ઓપરેશન લગીની પહેલાંની જે બધી તપાસ આવે તે ઓપ્ટોમેટ્રી કરે. ઓપ્ટોમેટ્રીનું મેઇન કામ એ જ છે કે એમાં જે માણસો જે અંધાપણમાં જાય છે, જે બ્લાઇન્ડ થાય છે, તેને આપણે કંટ્રોલ કરી શકીએ, જેવી રીતે કેમ્પ્સ કરીને કે હોસ્પિટલમાં. તે જ અમારું મેઇન ઓપ્ટોમેટ્રીનો ફોકસ છે. સો તેના માટે અમારી આ સ્ટડી ચાલે છે. હું અહીંયા ઓપ્ટોમેટ્રીનો કોર્સ કરું છું અને અમને અહીંયા બધું પ્રેક્ટિકલ મસ્ત સારી રીતે શીખવાડવામાં આવે છે અને આગળ મારો ફ્યુચરમાં ઓપ્ટોમેટ્રિક્સ બનવાનો પ્લાન છે. મતલબ કે ઓપ્ટિકલ શોપમાં છે, ચશ્મામાં છે, યા પછી સર્જિકલનું થોડું કંઈક કરી શકીએ એવું છે. અંધજન મંડળ સંચાલિત પોરેચા હોસ્પિટલના હેલ્થકેર ડાયરેક્ટર ડોક્ટર ધર્મેન્દ્ર કુમારે આ સંસ્થાનો આગામી ઉદ્દેશ જણાવ્યો. આ સંસ્થા હજુ પણ સેવાના માર્ગે આગળ દોડવાની યોજના બનાવી રહી છે અને અનેક વર્ષોથી ચાલતા આ સેવા યજ્ઞને આગળ વધારવા માંગે છે. सामुदायिक पुनर्वसन कार्यक्रम करे. कोई अगर अंध व्यक्ति है तो उनको सेवा दिया जाए. मगर 2000 का अंतर्गत उनका मन में एक सोच आया कि हम लोग क्यों ना ऐसा कुछ करें जिसमें हम अंधत्व निराकरण कैसे कर पाए उसके ऊपर हम कार्यक्रम करें. तो उसमें दूसरे हॉस्पिटल के साथ टाई अप करिए और जो पेशेंट को अगर आप देखेंगे तो आज के टाइम में अगर ब्लाइंडनेस का सबसे बड़ा कारण जो है मोतियाबिंद है, जिसमें ऑलमोस्ट 80% लोग अंधत्व प्राप्त करते हैं. जो एक सिंपल सर्जिकल प्रोसीजर है जिसको हार्डली 5 मिनट एक सर्जिकल प्रोसीजर होता है, उस लोग उसको नहीं करा पाते और उसकी वजह से वो लोग अंधत्व प्राप्त करते. तो अंजन मतलब बोला कि हम लोग क्यों ना ऐसा कुछ करें ताकि हम अंधत्व को ही रोक पाए, ना कि हम लोग कोई अंध बन जाए उसके बाद हम उनके लिए. અંધજન મંડળનું લક્ષ્ય છે કે દર 50,000 વ્યક્તિએ એક વિઝન સેન્ટર બનાવવામાં આવે. અત્યારે 9 વિઝન સેન્ટર કાર્યરત છે, જેમાં એક સેન્ટર થકી 50,000 વ્યક્તિને કવર કરવામાં આવે છે, જેથી નાના ગામડાઓમાંથી વ્યક્તિઓ આવી શકે. આ સેન્ટરોની સંખ્યા વધારીને 100 જેટલા કરી વધુમાં વધુ લોકોને આંખોની સારવાર મળી શકે તે લક્ષ્ય અંધજન મંડળનો છે. 1948 से कार्यरत है और ये हॉस्पिटल यूनिट चालू किया गया 19 जनवरी 2003 से. इस ऑलमोस्ट हम लोग 17 ईयर्स कंप्लीट हो गया हॉस्पिटल को. और पहले जो होता था अंजन मंडल का जो मुख्य उद्देश्य था कि सामुदायिक पुनर्वसन कार्यक्रम करे. कोई अगर अंध व्यक्ति है तो उनको सेवा दिया जाए. मगर 2000 का अंतर्गत उनका मन में एक सोच आया कि हम लोग क्यों ना ऐसा कुछ करें. જેમ દેશભરમાં મોટી હોસ્પિટલો આંખોની સારવારનું લક્ષ્ય ધરાવે છે, તેવું જ લક્ષ્ય અંધજન મંડળ સંચાલિત પોરેચા હોસ્પિટલ ધરાવે છે. હોસ્પિટલનું લક્ષ્ય છે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ આંખોની બીમારીથી ન પીડાય અને આર્થિક સંકળામણને કારણે તેની આંખોની રોશની ન ગુમાવી બેસે. સેવાના આ લક્ષ્ય સાથે આ મહારથ આગળ વધી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆતમાં આજે આપણે જે પ્રકારે જોયું કે પોરેચા આંખની અને જનરલ હોસ્પિટલ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી કરી રહી છે. ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં જઈને જે અંધત્વથી પીડાતા લોકો હોય તેમની સારવાર અને તેમની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. આંખો વિના જેમ માણસ અધૂરો છે તેવી જ રીતે સેવાની દ્રષ્ટિ વિના સમાજ અધૂરો છે. આ સમાજ જો જીવનમાં કોઈની સેવા માટે આવે તો કદાચ સમાજમાં પીડાતા હજારો લાખો લોકોને નવું જીવન મળી રહે. કોઈ અંધ વ્યક્તિને આંખની રોશની આપીને રંગીન દુનિયા બતાવીને એ ખરેખર એક ખૂબ જ મોટી સેવા છે. સેવા પરમો ધર્મમાં આજે બસ એટલું જ. ફરી મળીશું
વધુ એક સેવાભાવી સદવિચાર સાથે જોતા રહો સેવા પરમો ધર્મ।